નમસ્કાર, હું લલિતા સુસાબ જોઈ રહ્યા છો એલકે સ્ટાર દિવસના સમાચારો વિસ્તારથી જોઈએ. સુરતના વેસુ વિસ્તારમાં આવેલી મોડલ કમ ઇવેન્ટનું કામ કરતી મોડલ તાનિયાએ આપઘાત કરી લીધો હતો. મોડલના આપઘાતને લઈ ભારે ચકચાર મચી ગઈ હતી. જો કે મોડલે આપઘાત સમયે કાનમાં ઇયરબડ સાથે આપઘાત કર્યો હોવાથી પોલીસે મોબાઈલની તપાસ હાથ ધરી હતી, જેમાં મોડલ તાનિયા અને આઈપીએલના ક્રિકેટર અભિષેક વચ્ચેના સંબંધો સામે આવ્યા હતા. બંને સાથે લીધેલા ફોટો પણ હાલ મળી આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ તાનિયા અને અભિષેક વચ્ચે ગાઢ સંબંધો હતા. તાનિયા અને અભિષેકની પ્રથમ મુલાકાત સુરતના લાલભાઈ સ્ટેડિયમમાં રણજી ટ્રોફી સમયે થઈ હતી. ત્યારબાદ બંને વચ્ચે બંધાયેલી મિત્રતા વધુ મજબૂત બની હતી. હવે વેસુ પોલીસ સમગ્ર બાબતે તપાસ હાથ ધરી છે. કથિત રીતે તાનિયા અને અભિષેક વચ્ચે એકાદ વર્ષ અગાઉ જ બ્રેકઅપ થઈ ગયું હતું. જો કે ત્યારબાદ પણ તાનિયા સતત અભિષેકને મેસેજ કરતી હોવાનું કહેવાઈ રહ્યું છે. એક તરફી મેસેજ તાનિયા દ્વારા કરવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પ્રેમમાં નિષ્ફળતા કે પછી અન્ય કારણોસર તાનિયાએ આપઘાત કરી લીધો તે અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે જોવું એ રહ્યું કે આ કેસમાં ક્રિકેટરની મુશ્કેલી વધી શકે છે કે કેમ. તાનિયા મોડલિંગ કરતી હતી એટલે લાઇફસ્ટાઇલ ઊંચી અને આવક ઓછી હોવાના કેસમાં આપઘાત કર્યો હોવાનું પણ સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. તારીખ 19/2/2024ના રોજ વેસુ પોલીસ સ્ટેશન ખાતે ભવાની રામેશ્વરસિંહ ઉંમર વર્ષ 53 નાઓએ રહે ઘર નંબર 702 હેપી એલિગન્સ વેસુ નાઓએ વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેરાત આપેલી કે તેમની પુત્રી તાનિયા ઉંમર વર્ષ 29 નાની કોઈ અગમ્ય કારણોસર ઘરે પંખાની છતના પંખા સાથે દુપટ્ટો બાંધી અને ગળો ફાંસો ખાઈ અને સુસાઇડ કરેલ છે. જેથી વેસુ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલા અને અકસ્માત મોતનો ગુનો નોંધી અને આગળની કાર્યવાહી ચાલુ કરેલ છે. આ બાબતે મરણ જનારના સીડીઆર તથા આઈપીડીઆર મેળવી અને આગળની તપાસ કરવામાં આવશે અને સાહેદોના સ્ટેટમેન્ટ લેવાની કામગીરી ચાલુમાં છે. સાહેબ, અત્યારે પ્રાથમિક તપાસમાં શું જાણવા મળી રહ્યું છે? હજુ સુધી સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ સાહેદોના સ્ટેટમેન્ટ અને સીડીઆર અને આઈપીડીઆર ઉપરથી આગળની તપાસ કેન્દ્રિત કરવામાં આવશે. અભિષેક નામના વ્યક્તિ સાથે એનો સંપર્ક હતો એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી ગયું છે. અભિષેક નામના શખ્સ સાથે એને મિત્રતા હતી એવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે અને એ બાબતે એના ફોન કોલ્સ ને બધું ચેક કરી અને એમને યાદી પાઠવી અને એમનો જવાબ લેવામાં જરૂર જણાશે તો લેવામાં આવશે. સાહેબ, કોણ છે અભિષેક? કોણ છે એ તપાસ ચાલુ છે. સાહેબ, મોતનું કારણ એવું લાગે પ્રેમ પ્રકરણમાં થયું હોય એવું આત્મહત્યાનું પગલું ભર્યું? હજુ સુધી એવું ખુલ્યું નથી, પણ તપાસ ચાલુ છે અમારી. સાહેબ, આ યુવતી છે, શું વ્યવસાય શું હતો, શું કરતી હતી? યુવતી છે મોડલિંગ અને ફેશન ડિઝાઇનિંગનું કામ કરતી હતી અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી. કેટલા લોકોને નોટિસ આપવામાં આવી છે આ બાબતે? હજુ સીડીઆર મેળવવામાં આવેલા છે અને એના ઉપરથી નોટિસ આપવામાં આવશે. હજુ સુધી કોઈ નોટિસ આપવામાં આવેલી નથી. કોઈને ટેલિફોનિક જાણકારી આપવામાં આવી આ બાબતે? ના, એ બાબતે નથી. બ્યુરો રિપોર્ટ એલકે સ્ટાર ન્યૂઝ સુરત. સુરતની સિટી બસ અકસ્માત સહિતના મુદ્દે સતત વિવાદમાં રહેતી હોય છે, ત્યારે આ વખતે પથ્થરમારો થતા ચર્ચામાં આવી છે. લિંબાયત વિસ્તારમાં રાત્રિના સમયે 254 નંબરની બસ પસાર થઈ રહી હતી. આ દરમિયાન અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેથી બસનો આગળનો કાચ તૂટી ગયો હતો. જેથી પોલીસે સમગ્ર મુદ્દે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મહાનગરપાલિકા સંચાલિત સિટી બસ નંબર 254 કે જે GJB છેડ 696 લિંબાયતમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે અસામાજિક તત્વો દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. મીઠી ખાડીમાં 4-5 યુવકોએ પથ્થરમારો કરી આગળનો કાચ ડેમેજ કરી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. બસ ચાલક વિષ્ણુ કિશાન ઠાકરેએ કહ્યું કે 2 પેસેન્જરને મીઠી ખાડીમાં ઉતાર્યા હતા. દરમિયાન 4-5 યુવકોએ પથ્થર મારી દીધા હતા. સદનસીબે પેસેન્જર ઉતરી ગયા હોવાથી કોઈને વાગ્યું ન હતું, પરંતુ સૌપ્રથમ મેં 100 નંબર પર પોલીસે જાણ કરી દીધી હતી. ત્યારબાદ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જેથી હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. मेरा नाम विष्णु किशन ठाकरे है. मैं जैसा रूट पे से आ रहा था, पैसेंजर भर के मीठी खाड़ी में आया. 2 पैसेंजर निम्बायत मीठी खाड़ी में उतारा. जैसे उतारा फिर गाड़ी आगे बढ़ी तो 4-5 लड़के थे. जैसे पत्थर उठा के सीधा कांच पे मार दिया, डैमेज कर दिया. पैसेंजर उतर के थोड़े भाग गए थे. किसी को कुछ हुआ नहीं. मैंने 100 नंबर पे फ़ोन किया, फिर पुलिस स्टेशन में आके फरियाद किया है मैंने.
બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત મહાનગરપાલિકાના બજેટ સત્રના સતત બીજા દિવસે આજે વિપક્ષના નેતા પાયલ સાકરિયા અને ભાજપ શાસકોના ઇશારે સદનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે હોબાળો મચી ગયો હતો. વિપક્ષ નેતાને સસ્પેન્ડ કરાતા આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોએ સભામાંથી વોકઆઉટ કર્યો હતો. સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા રજૂ કરાયેલા બજેટ પર 2 દિવસીય પાલિકાની સામાન્ય સભામાં ચર્ચા ચાલી રહી છે. શાસકો બજેટના ભરપેર વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષ બજેટને વેફરના પેકેટ સમાન ગણાવી રહ્યા છે. મોટા પેકેટમાં માત્ર હવા જ ભરેલી છે તેમ કહી રહ્યા છે. દરમિયાન આજે બજેટ પર ચર્ચાના બીજા દિવસની શરૂઆતમાં શાસકો અને વિપક્ષી સભ્યો વચ્ચે ગરમાગરમી થઈ ગઈ હતી. ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન વિજય ચોમાલે કહ્યું કે વિપક્ષના કેટલાક કોર્પોરેટર માત્ર રોગ જમાવવા માટે સ્મીમેર હોસ્પિટલની મુલાકાતે જાય છે. આ નિવેદન સામે વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો અને બંને પક્ષે બોલાચાલી શરૂ થઈ હતી. બંને પક્ષ વચ્ચે શાબ્દિક તણખા ચર્યા હતા. થોડા સમય માટે વાતાવરણ ગરમ થઈ ગયું હતું. સિક્યુરિટીએ દોડી આવવું પડ્યું હતું. શાસક પક્ષના એક કોર્પોરેટરે વિપક્ષ પર એવો કટાક્ષ કર્યો હતો કે આમ આદમી પાર્ટીનો અડધો સફાયો કરી દેવામાં આવ્યો છે. હવે તેમને જળમૂળમાંથી કાઢવાની જરૂર છે. આ પ્રકારનું નિવેદન થતાં જ બંને પક્ષે હોબાળો મચી ગયો હતો. આપના સભ્યો ભડક્યા હતા. મામલો ખૂબ જ વણસ્યો હતો. દરમિયાન ભાજપ શાસકોના ઇશારે સદનમાંથી વિપક્ષના નેતા પાયલ સાકરિયાને સદનમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા, જેને પગલે વિપક્ષના સભ્યોએ સભામાંથી વોકઆઉટ કર્યો હતો. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગઈકાલથી સુરત મહાનગરપાલિકાનું બજેટ સત્ર ચાલુ હતું. આજે પણ બજેટ હતું. ગઈકાલથી અમે જોયું તો માનનીય મેયરશ્રીએ એક 10 મિનિટની મર્યાદા બાંધી દીધી કે સુરત મહાનગરપાલિકાનું કરોડોનું બજેટ છે એ વિષય ઉપર 10 થી 15 મિનિટે ચર્ચા કરી શકશે, વધારે સમય ચર્ચા નહીં કરી શકે. સાથે સાથે આજે જ્યારે મને બોલવાની તક આપવામાં આવી ત્યારે પણ અગાઉ જ કહી દીધું કે અડધી કલાકની તક આપીશું અને ત્યારબાદ તમારે બેસી જવાનું. અને અમે લોકોએ જ્યારે સુરત મહાનગરપાલિકાના બજેટ વિશે ચર્ચા કરી, 1 વર્ષ દરમિયાન જેટલા પ્રોજેક્ટો મૂકાયા હતા, કેટલા પડતા મૂકી દેવાયા, અત્યાર સુધીના જેટલા પ્રોજેક્ટો હતા એ લોકોને ખાલી લોભાવવા માટેના હતા, એક લોલીપોપ સમાન હતા. એ તમામ પ્રોજેક્ટોના નામ સાથે જ્યારે વિગતવાર માહિતી સભા સમક્ષ અમે મૂકી તો એમનાથી સંભળાયું નહીં. સાથે સાથે જ્યારે બીજી વાત કરું કે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના જે કાંડો થઈ રહ્યા છે, કૌભાંડો થઈ રહ્યા છે, જેમ કે કચરા કાંડ હોય, જે પોતાના માનીતા વ્યક્તિને ડબલ ભાવે કરોડો રૂપિયાની નુકસાનીમાં, સુરત મહાનગરપાલિકાની નુકસાનીમાં માનીતાને કોન્ટ્રાક્ટ આપી દેવાની વાત હોય કે પછી બીજા કોઈ પ્રોજેક્ટ હોય, વર્લ્ડ બેંક પાસેથી કરોડોની લોન લેવાની વાત હોય કે પછી બોન્ડ બહાર પાડીને પૈસા લેવાની વાત હોય, આ તમામ જે આખી વ્યવસ્થા જોવા જઈએ તો આવનારા સમયની અંદર સુરત મહાનગરપાલિકા દેવાળું ફૂંકી દે એવી પરિસ્થિતિ છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે જે રેવન્યુ ઇન્કમ છે અને એની સામેના ખર્ચા છે એમાં સૌથી વધારે ખર્ચ મહેકમનો છે. મહેકમનો ખર્ચ 51% અત્યારે ઓન પેપર બતાવે છે ને હાલની પરિસ્થિતિમાં મહેકમ પૂરતું નથી. એની ઘટ આંકડાકીય માહિતી સાથે જ્યારે સભા સમક્ષ રજૂ કરી તો અમુક સભ્યો દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે આનું સોલ્યુશન આપો, XYZ, અને કોઈ પણ વાત સાંભળવા તૈયાર નહોતા. બસ આ બજેટની અંદર મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અથવા તો એમના શાસકોના વખાણ કરો તો 5-5 કલાક બોલવા દે, પરંતુ જ્યારે સુરત મહાનગરપાલિકાની વાત હોય, સુરત શહેરની જનતાની વાત હોય, લોકોના હિતની વાત હોય, આ કરોડો રૂપિયા ક્યાંથી આવશે, કરોડો રૂપિયા લોકો વચ્ચે કઈ રીતના આપી શકાશે એની વાત હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસકોમાં તાકાત નથી કે સાંભળી શકે. જેના કારણે વાત સાંભળવાની તો દૂર રહી પણ અધૂરી વાતે બેસાડી દેવામાં આવી. અને સાથે સાથે જ્યારે માનનીય કમિશનર શ્રી બોલવા ઉભા થયા ત્યારે અમે લોકોએ વિરોધ નોંધાવ્યો કે જે કમિશનર પાસે અમે જ્યારે જનપ્રતિનિધિ હોય, ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, લાખો લોકોએ અમારા પર વિશ્વાસ મૂકીને અમને મત આપ્યા હોય, લોકશાહીની અંદર પ્રતિનિધિ જ્યારે કોઈ પણ પોતાના વિસ્તારની ફરિયાદ હોય કે XYZ કંઈ પણ રજૂઆતો કરવા માટે કમિશનરને પાસે જતા હોય તો કમિશનર પાસે વાત સાંભળવાનો સમય નથી હોતો, ફોન ઉપાડવાનો સમય નથી હોતો, એમનું વર્તન યોગ્ય નથી હોતું, કામગીરીમાં કેટલી નિષ્ફળતા છે એ અંગેનો આખો રિપોર્ટ ત્યાં સભા સમક્ષ અમે રજૂ કર્યો ત્યારે એમનાથી બોલાયું નહીં અને અડધી સભા છોડીને જતા રહ્યા. પછી જ્યારે બોલવા આવ્યા ત્યારે અમે એટલી જ ખાલી વાત કરી કે શાસકોનો તો અમે વિરોધ કરીએ છીએ, આ બજેટનો પણ સખત વિરોધ કરીએ છીએ, સખત શબ્દોમાં વખોડીએ છીએ, કારણ કે સુરત મહાનગરપાલિકાએ તમામ પ્રતિનિધિઓ, તમામ લોકોથી અને તમામ લોકો જે પૈસા આપે છે એનાથી ચાલતી જે સુરત મહાનગરપાલિકા હોય ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ બધાએ પોતપોતાના વિસ્તાર અને સુરત મહાનગરપાલિકાના અલગ અલગ પ્રોજેક્ટો અને અલગ અલગ કામોને સૂચન બજેટમાં 1 મહિના અગાઉ આપી દીધા હતા કે એટલા કામોને આ બજેટની અંદર આવરી લેવામાં આવે.
પરંતુ બજેટમાં એક પણ કામનો સમાવેશ નહીં કરવામાં આવ્યો. સાથે સાથે એની જે ત્રુટીઓ હતી તો એમનો પણ યોગ્ય જવાબ નહીં આપવામાં આવ્યો. અમે જે સુધારા માંગેલા સુધારો પણ નહીં આપવામાં આવ્યો. જે કારણસર અમે લોકોએ આ બજેટને સખત શબ્દોમાં વખોડ્યું અને આ બજેટનો વિરોધ કર્યો. અને સાથે સાથે માનનીય કમિશનર શ્રીને પણ એ બોલવા જ્યારે ઊભા થયા તો એમનો પણ અમે વિરોધ કર્યો અને અમે એના પ્રત્યે અસહકારની ભાવના પણ એમને બતાવી છે કે જો આવું નવું વલણ રહેશે તો કમિશનર પાસે અમને સાંભળવાનો સમય નથી, તો અમારી પાસે પણ એમને સાંભળવાનો સમય નથી. અને એ દરમિયાન અમે વોકઆઉટ કર્યું. જય હિન્દ, જય ભારત. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરતમાં ફરી શરમજનક ઘટના સામે આવી છે. ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રમતી બાળકીનું અપહરણ કરી જવાયું હતું, જેથી પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી હતી, જેમાં બાળકી લોહીલુહાણ હાલતમાં મળી આવી હતી. જેમાં તપાસ કરતા આરોપીને ઝડપી લેવાયો હતો. આરોપીએ ચોકલેટની લાલચે બાળકીનું અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જ્યાં પોલીસ કમિશનર બબાંગ ઝમીરે કહ્યું કે ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે 4 વર્ષની બાળકી ગુમ થઈ હોવાની માહિતી મળી હતી, જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. સીસીટીવી સહિતની તપાસમાં 4 વર્ષીય માસૂમ બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. ઘર નજીકથી ગુમ બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. બાળકી જોડે અઘટિત ઘટના બની હોવાથી પોલીસે દુષ્કર્મની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં અજાણ્યો ઈસમ બાળકીનું અપહરણ કરી લઈ ગયો હોવાનું સામે આવ્યું હતું, જે શખ્સ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. જેથી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી હતી, જેમાં આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમ સિરસા કાનપુરને ઝડપી લેવામાં આવ્યો હતો. નરાધમ છેલ્લા 10 વર્ષથી એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરે છે. ગતરોજ તે પંડોળમાં ફરતો હતો. આ દરમિયાન બાળકી રમતી જોઈ ચોકલેટની લાલચે અપહરણ કરી અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બાળકી રડતા તેને છોડીને નાસી ગયો હતો. આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે પોલીસ દ્વારા વિશેષ ટીમની રચના કરવામાં આવી છે, જે ઝડપથી તમામ પુરાવા સાથેની કામગીરી કરશે. સાથે જ કાયદાના જાણકારોની મદદ લઈને ઝડપથી આરોપીને આકરામાં આકરી સજા મળે તે પ્રકારની દિશામાં કામ કરવામાં આવશે, તેમ ઇન્ચાર્જ પોલીસ કમિશનરે વધુમાં જણાવ્યું હતું. ગઈકાલે તારીખ 20 ફેબ્રુઆરી 2024ના રોજ રાત્રિના સમયગાળા દરમિયાન ફરિયાદીની દીકરી પોતાની ઘર પાસેથી રમતા રમતા અચાનક ગુમ થયેલ હોવાનું હકીકત સામે આવેલ. જે બાબતે ગુમ થનાર બાળાને એક અજાણ્યા પુરુષ ઇસમ અપહરણ કરીને લઈ જતો સીસીટીવી કેમેરા નજરે જતા ઉક્ત બનાવ ગંભીર પ્રકારનો અને આરોપી એક અજાણ્યા પુરુષ હોવાથી સુરત સિટી પોલીસે સત્વરે ગુનાને અંજામ આપનાર આરોપીઓની ભર મેળવી ગુનાની ભેટ ઉકેલવાની કામગીરી માટે તમામ બ્રાન્ચો અને પોલીસ સ્ટેશનમાં કામગીરી ચાલુ કરવામાં આવ્યું. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ અને ચોકબજાર પોલીસ સ્ટેશનની ટીમને ભોગ બનનાર બાળકી અખંડ આનંદ કોલેજ પાસે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા પાસેથી લોહીલુહાણ હાલતમાં મળી આવતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ જવાનું આવેલ, જ્યાં પ્રાથમિક દ્રષ્ટિએ બાળા પર દુષ્કર્મ થયેલ હોવાનું નજરે ચડતા ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલ. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસના માણસોને મળેલ ચોક્કસ બાતમીના હકીકતના આધારે આરોપી અંકિત ઓમપ્રકાશ ગૌતમ ઉંમર વર્ષ 29, મૂળ રહેવાસી સિરસા ગામ કાનપુર નાને પકડી પાડવામાં આવેલ. આરોપીની પૂછપરછ કરતા છેલ્લે 10 વર્ષથી સુરત ખાતે એમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરતો આવેલ અને ગઈકાલે તારીખ 20 ફેબ્રુઆરી 2024ના રોજ પોતે પંદોર વિસ્તારમાં ફરતો હોય તે વખતે ભોગ બનનાર બાળકી રમતા નજરે ચડતા તેને ચોકલેટ ખવડાવવાનું બહાને અપહરણ કરીને પંદોર વિસ્તારમાં આવેલ એક અવાવરૂ જગા પર લઈને બાળકી સાથે દુષ્કર્મ આચરેલ. તે દરમિયાન બાળકી રડતા લાગતા તેનીને ત્યાંથી છોડી મૂકી ભાગી ગયેલ હોવાનું હકીકત ધ્યાનમાં આવેલ. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.
સુરતમાં આપઘાતના કિસ્સામાં રોજે રોજ વધારો થઈ રહ્યો છે ત્યારે સચિન વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય યુવકે આપઘાત કરી લીધો હતો. યુવકની સગાઈ થઈ ગઈ હતી, જો કે યુવતી પસંદ ન હોવાથી આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. યુવકના આપઘાતને લઈને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સચિન વિસ્તારમાં રહેતા મૂળ બિહારના 20 વર્ષીય વિકાસ કુમાર નામના યુવકના 5 મહિના પહેલા જ લગ્ન થયા હતા. સગાઈ બાદ યુવકના એપ્રિલ મહિનામાં લગ્ન થવાના હતા, જો કે યુવકને યુવતી પસંદ ન હતી, જેથી લગ્ન પહેલા જ યુવકે ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકે આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. સચિન પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતકના સંબંધી સુનિલ કુમારે કહ્યું કે રાત્રે યુવકે કોન્ફરન્સ લાઇનમાં વાત કરી હતી. લગ્નને લઈને તે ચિંતામાં હતો. ફોન કર્યા બાદ આપઘાત કર્યો હતો. તે કપડાને સિલાઈ મારવાનું કામ કરતો હતો. તે કોઈ વાતને લઈને ડિપ્રેશનમાં હતો. જેની સાથે લગ્ન થવાના હતા તે યુવતી સાથે પણ વાત કરતો ન હતો. જો કે આપઘાતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. सुनील कुमार। क्या हुआ था आपके घर? हुआ क्या था वही समझ लीजिए कि रात में फोन ऑन किया है घर पे और उसके बाद जैसे मम्मी पापा से बात हुआ है और दीदी से भी बात किया है और करने के बाद मतलब कॉन्फ्रेंस लाइन पे बात किया है। वो कुछ मान लीजिए कि परिवार में थोड़ा सा वो शादी विवाह का मैटर लेकर के थोड़ा सा कुछ वो चीज था, तो अपने लिए वो किया है बात और इसके बाद फिर फोन ऑन काटा है। इसके बाद सुसाइड कर लिया लगभग 12 से 1 के लमसम। उसका नाम क्या था? उसका नाम विकास कुमार था। उम्र कितनी? उम्र लगभग 20 साल का। क्या काम करता था? कपड़ा के लाइन में था, कपड़ा फैक्ट्री में काम करता था, सिलाई विलाई मारता था। उसकी वजह क्या होगी? वजह अब तो हम बहुत विशेष नहीं बता पाएंगे। अब घर के हिसाब से जो था बातचीत से वो कि शादी वादी का मैटर था और थोड़ा सा डिप्रेशन में था किसी चीज को लेकर के। उसको शादी नहीं करनी थी या करनी भी थी, जो भी था बात भी करता था अपने परिवार से। ऐसा नहीं है कि नहीं, जो लड़की थी उससे भी बात कर रहा था, ऐसा नहीं है, करता था। लेकिन मान लीजिए कि अब घर में क्या बात किया है क्या नहीं किया है, अब भगवान जाने। जो भी हुआ है। मूल कहाँ के रहने वाले? हम लोग तो बिहार के रहने वाले हैं सर। रिश्ते में मैं उसका जीजा हूँ और मान लीजिए कि साला है मेरा वो। और हम मेरा गांव डिड़खली है, कैमूर जिला में है, और उनका गांव है अहिराव, वो भी कैमूर जिला में ही है। जैसे कि उनका थाना ये बेलाव में पड़ता है और हम लोगों का दुर्गावती बेलाव थाना से बिलोंग करते हैं। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. લોકસભાની ચૂંટણી અગાઉ કોંગ્રેસમાં સતત ભંગાણ સર્જવામાં ભાજપ સફળ થઈ રહ્યું છે, ત્યારે સુરતમાં કોંગ્રેસનો હાથ છોડીને AICCના સૌથી યુવા સભ્ય નિકેત પટેલે 200થી વધુ કાર્યકરો સાથે ભાજપનો ભગવો ધારણ કર્યો છે. આ તબક્કે CR પાટીલે આવકાર આપતા કહ્યું કે વિકાસની રાજનીતિમાં સારા લોકો જોડાઈ રહ્યા છે. ત્યારે નિકેત પટેલે કહ્યું કે ભાજપમાં જે પણ કામગીરી સોંપવામાં આવશે તે અમે પૂર્ણ નિષ્ઠાથી કરીશું. ભાજપમાં જોડાનાર નિકેત પટેલ સૌથી યુવા AICC સભ્ય હતા. NSUI અને શહેરમાં મંત્રી રહી ચૂકેલા નિકેત પટેલના પિતા સુનિલ પટેલ પણ ભાજપમાં જોડાયા છે. સુનિલ પટેલ કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ પાટીલના હસ્તે ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. તમામ કાર્યકર્તાઓને CR પાટીલે આવકાર્યા હતા. CR પાટીલે કહ્યું કે આજ સુધીમાં જ્ઞાતિ, પ્રાંત અને પૈસાના જોર પર ઇલેક્શન થતા હતા. મોદીએ રાજકારણની શકલ બદલી નાખી છે. યુપી જેવી જગ્યાએ જ્ઞાતિવાદનો ખાત્મો થયો હતો અને રાષ્ટ્રવાદ હાવી થયું એ મોદીનું કામ છે. રામ મંદિર, ત્યારબાદ 370 ખતમ. મેનિફેસ્ટોમાં બતાવેલા તમામ કામ ક્લિયર કર્યા છે. મહિલા, યુવા, કિસાન અને ગરીબ 4 સેક્ટર માટે મોદીએ કામ કર્યા છે. દેશમાં મહિલાઓનો અધિકાર, આર્થિક રીતે અશક્ત અને મહિલાને સુરક્ષિત કરવા તેમજ અત્યારે મહિલાઓને આર્મીમાં પણ ભરતી કરાઈ છે અને યુવાનોને કેન્દ્રમાં રાખીને તેને મજબૂત કરવાનો પ્રયત્ન કરાયો છે. ખેડૂતો માટે લાચારી ન આવે તે માટે અત્યાર સુધીમાં પહેલીવાર ખેડૂતો માટે સીધી યોજના લાગુ કરાઈ છે. નાના ખાતેદારોને દર વખતે 6000 નાખવાનું શરૂ કરાયું છે. બિયારણ, ખાતર, લણણી વખતે 2000 એમ કુલ 6000 અપાય છે. ભારતીય જનતા પાર્ટીના કમલમ કાર્યાલય ખાતે આજે આજની મિટિંગમાં આપણે ઉપસ્થિત સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ મેયર અન્ય શ્રી નિરંજનભાઈ જાગેરા, સૌ મહામંત્રીશ્રીઓ કાળુભાઈ, મુકેશભાઈ, કિશોરભાઈ વિંદલ, સૌ આગેવાનો, આજે આપ સૌ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં એમના વિચારસરણી સાથે તમે જોડાઈને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઓ છો, એના માટે હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું.
મોદી સાહેબની વિચારસરણીને કારણે ફક્ત દેશ નહીં આખી દુનિયા પણ પ્રભાવિત છે અને અનેક મહાન સત્તાના રાષ્ટ્રપતિઓ પણ તેઓ જાહેરમાં કહેતા ખચકાયા નથી કે મોદી જે કહે છે એ કરે છે, જે બોલે છે એ કરે છે. આવી નિષ્પક્ષતા જો આખા દુનિયામાં કોઈ પ્રધાનમંત્રીની કે કોઈ રાજકીય આગેવાની હોય તો ફક્ત નરેન્દ્ર મોદી સાહેબની છે. અને એવા નેતૃત્વ જ્યારે આપણને આપણા દેશને સાંપડ્યું છે ત્યારે આપણે પણ એમાં જોડાઈને આપણે ગુજરાત દ્વારા દેશને મજબૂત કરીએ. આવતીકાલ એ આપણી છે. 2047 સુધીમાં વિકાસશીલ દેશોમાં પ્રથમ સ્થાન મેળવવા માટેનો આપણો પ્રયત્ન છે અને એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં આજે જે પાયો નખાઈ રહ્યો છે એના કારણે શક્ય પણ બનવાનું છે. આજ દિન સુધીમાં આપણે જોયું છે રાજકારણમાં જ્ઞાતિના આધારે, ભાષાના આધારે, પ્રાંતના આધારે ઇલેક્શનો થતા હતા. પૈસાના જોર પર ઇલેક્શનો જીતવાના લોકો પણ આપણે જોયા છે જે વર્ષોથી રાજ કરતા હતા. પણ આજે મોદી સાહેબે આખી રાજકારણની શકલ બદલી નાખી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો માટે જોતા રહેશો LK સ્ટાર ન્યૂઝ ચેનલના સમાચારો. નમસ્કાર.